અગ્નિકાંડને પગલે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। બંધના એલાનને લઈને લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે લોકોએ તેમજ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે। અમે લોકોને આભાર કહેવા નીકળ્યા હતા। બંધના એલાનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો તેમ કહ્યું। કે આખા દેશને સમાચાર આપી રહી છે કે જ્યારે રક્ષક ભક્ષક બને ત્યારે જનતા જાગે અને પડકાર ફેંકે। આજે રાજકોટની જનતાએ બહુ જ આમ એક માનવીય દ્રષ્ટિએ સ્વયંભૂ બંધ પાડીને એ આપણે બધાને સંદેશ આપ્યો છે, આપને, મને, શાસકોને, તંત્રને, બધાને, કે અન્યાય અને અત્યાચાર છે લાંબો સમય નહીં તમે સહન કરીએ। તમે કોઈ નિર્દોષોનો ભોગ લીધા જ કરો। તમારા ભ્રષ્ટાચારના કારણે તમારે પૈસા ખાવા છે, તમે આખું સિસ્ટમ કરપ્ટ થઈ ગઈ છે, પરંતુ જનતા જે છે ને એની માનવતા કરપ્ટ નથી થઈ। ગુજરાતના નાગરિક તરીકે, કોંગ્રેસના સિપાહી તરીકે વચન આપું છું કે એક પણ પીડિત પરિવારે લડવું છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે તમારી પડખે રહેવાના છીએ। છેલ્લા 27 દિવસથી આપ સૌ જાણો છો અમે રાજકોટમાં રાત દિવસ મહેનત કરીએ છીએ અને રાજકોટના વેપારીઓએ, દુકાનદારોએ જે જડબે સલાક બંધ પાડ્યું છે એમને સલામ કરું છું, એમને વંદન કરું છું। હવે રાજ્યની સરકારે ત્યારે આટલું જબરદસ્ત રાજકોટ બંધ રહ્યું હોય તેની અંદરનો મેસેજ એ છે કે અમે પીડિતોની સાથે છીએ। પ્લીઝ પીડિતોની લાગણી અને માગણી